નખત્રાણા પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા સરસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે પક્ષી અભયારણ્ય છારીદંડ 2 દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવેલ હતી। છારીદંડ કન્ઝર્વેશન રિઝર્વ મધ્યે વન વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું આવકાર સહ અભિવાદન કરવામાં આવેલ હતું। રજીસ્ટ્રેશનની ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ છારીદંડ વિશેની રસપ્રદ પ્રાથમિક માહિતી પીપીટીના માધ્યમથી વનરક્ષક દિલીપસિંહ પઢિયાર દ્વારા આપવામાં આવેલ હતી। સાથે સાથે પક્ષીઓ, પ્રકૃતિ, વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે વિદ્યાર્થીઓ શું કરી શકે તે અંગેની ફરજોની વાત પણ કરવામાં આવેલ હતી। બપોરના ભોજન પછી થોડા વિરામ બાદ સાંજે વોચ ટાવર અને નાના ટ્રેક પર વિદ્યાર્થીઓને લઈ જઈ વિવિધ યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનું નિરીક્ષણ કરાવી વિશેષ સમજણ આપવામાં આવેલ હતી। રાત્રિના ભોજન બાદ બોનફાયર વખતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સહ કુદરતના ખોળે વિદ્યાર્થીઓએ રાસ ગરબાની રમઝટ પણ જમાવી હતી। આહલાદક વાતાવરણમાં ગુલાબી ઠંડી વચ્ચે સૂર્યોદયના સમયે ડુંગરની તળેટીમાં હજારોની સંખ્યામાં બેઠેલી અને ઉડતી કુંજોને નિહાળવા એ એક નયનરમ્ય અને અદ્ભુત નજારો હતો, જેને સૌ વિદ્યાર્થીઓએ પ્રકૃતિની ગોદમાં મન ભરીને માણ્યો હતો। પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું જે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા જે આયોજન થયેલું છે, જેના કરતા હરતા નાયબ વન સંરક્ષક શ્રી વાયએસ ઝાલા સાહેબના નેતૃત્વમાં બહુ સારી એક્ટિવિટી જે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે। ડિસેમ્બર મહિનાની 16 તારીખથી લઈ અને 31 તારીખ સુધી આવું આયોજન છે। અલગ અલગ 16 શાળાઓ ભાગ લે છે અને અહીંયા પ્રકૃતિને જાણતા થાય અને દીકરાઓ દીકરીઓ શાળાના સ્ટાફ તમામ આવી અને પ્રકૃતિને જાણતા થાય। આજુબાજુમાં જે યાયાવર પક્ષીઓ જે છારીદંડમાં હજારોની સંખ્યામાં જે કુંજો આવે છે અને કોમન ક્રેન જે એમને જાણતા થાય અને અહીંયા આવી આ વિસ્તારને જાણતા થાય, અહીંની જે એક્ટિવિટી છે એને પણ જાણતા થાય, એ હેતુથી સરકારશ્રીના માધ્યમથી અનેક આવા વન વિભાગ દ્વારા પ્રોગ્રામો થતા હોય છે।